નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું. એની પહેલાં કહેવા માગી કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને વિડીયો ગમે તો વિડીયોને હાઈપ કરી દેજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીશું. જો જમવાનું છોડશું ને સાહેબ, આપણે જમવાનું આપણે મરી જઈશું. અને જો પ્રાર્થના છોડી દઈશું ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. કારણ કે પ્રાર્થનાથી જ આપણા જે અંતરાત્મા આત્મા જે કહે છે એનો અને ઈશ્વરનો ભેટો થતો હોય છે. ભોજનથી જીવન ચાલતું હોય છે કે આપણને શક્તિ મળતી હોય છે ચાલવા વરવા ફરવાની. અને પ્રાર્થનાથી તમારો આત્મા અને પરમાત્માનું મિલન થતું હોય છે. આના ઉપર આધારિત એક સ્ટોરી છે. તો ચાલો શરૂ કરીએ. એક સાધુ હોય છે સાહેબ. એ સાધુ એનું ગુજરાન ભિક્ષા માંગી અને પૂરું કરતો હોય છે. પણ એની એક સારી આદત હોય છે કે જે ઘરે ભિક્ષા માંગે ને એ ઘરે ભજન ગાતો હોય છે. ઘરના ડેલે પહોંચે એટલે ભજન ગાવાનું શરૂ કરે. એ ભજન પતે એ દરમિયાન જો ભિક્ષા મળી જાય તો ઠીક છે, નકર બીજું કર લઈ. ભિક્ષામાં સારું એવું અન્ન ને બધું મળી જતું, એનાથી એવું ગુજરાન થઈ જતું. લગભગ બધા ઘરેથી એને કંઈક ને કંઈક જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહેતી. અને બાકીના સમયમાં એ ધ્યાન કરતો, ભગવાન ઈષ્ટદેવનું ધ્યાન ધરતો, પૂજા પાઠ કરતો. આવી રીતના જીવન જીવતો. ક્યારેક એ ગામમાંથી શહેરમાં પણ માંગવા જતો અને આ જ રીતે ભજન ગાય ત્યાં સુધી ઊભો રહે. મળી જાય તો ઠીક છે, ને નેક્સ્ટ. હવે આવું ને આવું કરતો રહ્યો. એક વખત એ ભિક્ષા માંગવા માટે શહેરમાં ગયો અને ભિક્ષા માંગવા એક મોટા એવા બંગલામાં ઊભો રહી અને ભજન ગાતો. બહુ સરસ ભજન ગાય છે. લોકો એની વખાણ પર કરતા. એક સાધુ સંત બહુ સરસ ભજન ગાય છે. હવે સિટીમાં મોટા બંગલાની સામે ડેલા ઉપર ઊભો રહીને એ ભજન ગાતો. અંદર શેઠાણી રસોઈ કરતા. રસોઈ લગભગ પતી જ ગઈ હતી. શેઠ પણ અંદર આવીને બેઠા હતા સન્માન રાહ જોઈ. થોડી વાર ભજન શેઠે પણ સાંભળ્યું. શેઠાણી તો ભજનમાં મશગુલ હતા. જે સાધુ સંત બહુ સારું ભજન ગાય છે. થોડી રાહ જોઈ અને શેઠનું ધીરજ ખૂટી ગઈ. અંદર રસોડામાં ગયા કે ઓલા બાપા સંત છે, ક્યારના ભિક્ષાની રાહ જોઈ રહ્યા છે, તો ભિક્ષા દેતી કેમ નથી? તો કે મારે એમનું ભજન આખું સાંભળવું છે. ભિક્ષા તો તૈયાર જ છે, બધું જમવાનું રેડી જ છે, પણ જો હું એને ભિક્ષા અત્યારે દઈ દઈશ તો એ અધૂરું ભજન મૂકીને જતા રહેશે. એનું ભજન પૂરું થાય એટલે તરત જ હું એમને ભિક્ષા આપી દઈશ. એટલે ભજન મારે એનું આખું સાંભળવું છે. બહુ સરસ એ બાપુ ભજન ગાય છે કે. શેઠજી પણ કહે ભલે કાંઈ વાંધો નહીં, સાંભળો. આ નાની એવી સ્ટોરી છે સાહેબ. પણ આ સ્ટોરી પરથી શીખવા એ મળે છે કે સાહેબ કે તમે પ્રાર્થના કરતા હોય, કરતા જાઓ. જે પણ તમારી ઈચ્છા હોય કે ભગવાન મને આ મારી ઈચ્છા પૂરી કરજો. પ્રાર્થના કરતાં કરતાં તમારી ધીરજ ખૂટી જાય અને તમે પ્રાર્થના કરવાનું બંધ કરજો.
પણ તમારી પ્રાર્થના ભગવાનને એટલી ગમતી હોય અને હજી વધુ સાંભળવા માંગતા હોય, એવું પણ બને. ભગવાને એવું વિચાર્યું હોય કે આટલો ટાઈમ પ્રાર્થના કરે એટલે એને હું ફળ આપી દઈશ, પણ આપણે એ સમય સુધી પહોંચી જ નથી. એની પહેલાં જ આપણે પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ છીએ. એટલે પ્રાર્થના કરવાનું બંધ ન કરો. કદાચ ભગવાન તમારી પરીક્ષા કરતો હોય, કદાચ એને તમારી પ્રાર્થના વધુ પસંદ આવતી હોય, એટલે તમને લાંબો સમય સુધી એ પ્રાર્થના કરવાનું કહેતા હોય. એટલે ક્યારે પણ પ્રાર્થના બંધ નહીં કરવાની, પ્રાર્થના કન્ટિન્યુ ચાલુ રાખવાની. પણ પ્રાર્થનાનું સ્વરૂપ ચેન્જ કરી શકો છો તમે, બાકી પ્રાર્થના ક્યારેય બંધ કરવાની નહીં. કારણ કે ભગવાન પણ કદાચ તમારી રાહ જોતો હોય અથવા તમારી પરીક્ષા કરતો હોય. આ સ્ટોરી તમને કેવી લાગી? જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો ભાઈબંધ, દોસ્તો, ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો. અને વિડીયો ગમે તો વિડીયોને હાઈપ જરૂર કરજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.